તિરુપતિ બાદ ગુજરાતના પ્રસિદ્ધ મંદિરની પ્રસાદીમાં ભેળસેળની ફરિયાદ, તપાસની માંગ કરતી પોસ્ટ વાયરલ। આંધ્રપ્રદેશના તિરુપતિના પ્રસિદ્ધ મંદિરમાં પ્રસાદના વિવાદ બાદ હવે ગુજરાતના યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં અપાતી લાડુની પ્રસાદીની તપાસ થાય તેવી મંદિરના સેવક દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી માંગણી કરાઈ છે। તિરુપતિના પ્રસાદમાં વિવાદ બાદ પ્રશાસન દ્વારા તેની તપાસ કરાઈ હતી, ત્યારે હવે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડજી મંદિરમાં પૂજારી દ્વારા ભક્તોને અપાતી લાડુની પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી માંગણી સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। સેવક આશીષના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં મૂકેલી પોસ્ટમાં કોમેન્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વિડીયો પણ અપલોડ કરવામાં આવ્યો છે। ત્યારે સેવક પૂજારીની સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટ ચર્ચાનો વિષય બન્યો છે। આ અંગે ડાકોર રણછોડજી મંદિરના પૂજારી આશીષ સેવકે જણાવ્યું છે કે પહેલા મંદિરમાં જામ ખંભાળિયાનું ઘી આવતું હતું, ત્યારે 1 મહિના સુધી લાડુને કંઈ થતું ન હતું। અત્યારના ઘીથી લાડુમાં 4-5 દિવસમાં જ સ્મેલ આવવા માંડે છે, લાડુ વળતા નથી। ડાકોર મંદિરના ચેરમેન પરિંદુ ભગતે કહ્યું હતું કે મંદિરના પ્રસાદમાં 3 વસ્તુનો ઉપયોગ કરાય છે। ઘઉંનો લોટ મધ્યપ્રદેશથી મંગાવાય છે, સાકરમાં કોઈ ભેળસેળ થાય નહીં। ઘીનો પ્રશ્ન મારા આવ્યા પછી થતો નથી, કારણ કે અમે અમૂલ ઘીનો ઉપયોગ કરીએ છીએ। ઘીનો જથ્થાનો NDDBનો રિપોર્ટ લઈને આવીએ છીએ, માટે ડાકોર મંદિરના પ્રસાદમાં કોઈ ભેળસેળ થતી નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।